ભાવનગરથી કે જ્યાં ભાલના જસવંતપુરામાં પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના બની છે। જુગારના અડ્ડા પર દરોડા સમયની જ આ ઘટના છે। વેળાવદર પોલીસ મથકના 3 પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના। જુગારીઓએ કરેલા જીવલેણ હુમલામાં પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા। ભાવનગર એલસીબી સહિતનો પોલીસનો કાફલો જસવંતપુરા ગામે દોડી આવ્યો। ત્રણેય ઈજાગ્રસ્તો પોલીસ કોન્સ્ટેબલ સટી હોસ્પિટલ સારવાર હેઠળ છે। તો જુગારીઓ પર કરેલા જીવલેણ હુમલામાં પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। એલસીબી સહિતનો પોલીસનો કાફલો જસવંતપુરા ગામે દોડી આવ્યો હતો અને ત્યાં એ ત્રણેય પોલીસ કર્મચારીઓ છે, કોન્સ્ટેબલ છે, હાલ સટીમાં સારવાર હેઠળ છે। તો ભાલના જસવંતપુરામાં પોલીસ કર્મચારીઓ પર જે પ્રકારનો હુમલો થયો છે, આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા અને તે જ સમયે આ પ્રકારનો હુમલો થયો છે। વેળાવદર પોલીસ મથકના 3 પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો અને ત્યારબાદના જે દ્રશ્યો છે એ સારવાર દરમિયાનના આપ જોઈ શકો છો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઘટના કેવી રીતે બની, આખરે એ આખી જે જુગારની ઘટના હતી તેને ડિટેલમાં વિસ્તારપૂર્વક જાણ કરવામાં આવી રહી છે અને તમામ શખ્સો જે હુમલામાં સામેલ હતા તેમની પણ હવે તપાસ કરવામાં આવશે, આખરી પૂછપરછ કરવામાં આવશે અને ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો છે। આ મોટા સમાચાર એ છે અને તેને લઈને જ અલગ અલગ કલમો હેઠળ અલગથી ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે। તો જુગારીઓએ કરેલા જીવલેણ હુમલામાં પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। આ હુમલો કોઈ સામાન્ય નહીં પણ જીવલેણ હતો। જો બિલકુલ 19-20 કંઈક થયું હોત તો શક્યતા છે કે કોઈ પોલીસ કર્મચારીનો જીવ પણ ગયો હોત। તે પ્રકારની આખી આ ઘટના હાલ પ્રકાશમાં આવી છે અને તે આખી ઘટનામાં હવે સારવાર ચાલી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયા છે અને હવે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જુગારના એ અડ્ડા હતા કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા અને દરોડામાં એ આરોપીઓ હતા કે જેમણે પ્રતિકાર કર્યો અને એ પ્રકારે તેમણે સામે હુમલો કર્યો કે પોલીસ કર્મચારીઓ જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત થયા। કદાચ આ વાતની કલ્પના ન થઈ હોય અને જ્યારે આવી ઘટના બની છે ત્યારે ચિંતાના સમાચાર એટલા માટે હોય છે કે જો આ શખ્સો પોલીસ પર હુમલો કરે છે તો સામાન્ય માણસની શું સ્થિતિ થાય। એ પ્રકારના અનેક વખત આવી ઘટના પ્રકાશમાં આવી છે। અનેક વખત આપણે પહેલા પણ જોયું હશે કે લોકો જનતા રેડ કરતા હોય છે, તો શું જ્યારે પોલીસ પર હુમલો થાય અને લોકો જનતા રેડ કરે તો જનતાની શું હાલત આરોપીઓ કરી શકે છે તે કલ્પના બહારની વાત છે। આવા અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ હાલ જે પ્રાથમિક તપાસ ચાલી રહી છે તેમ એ તમામ જે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર અને આખી આ ઘટના કેવી રીતે બની તેની ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે। આ શખ્સો જે આરોપીઓ છે કે જેમણે હુમલો કર્યો અને પોલીસ કર્મચારીઓના એ તસવીર આપ જોઈ શકો છો કે જે ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સુરક્ષિત ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ પર જ્યારે હુમલો થાય તો એ આરોપીઓ એ જુગારના અડ્ડા પરના શખ્સોને કોઈ પણ એક પણ શખ્સને સાખી ન લેવાય અને તેમના વિરુદ્ધ એવી કડક કાર્યવાહી થાય કે તે પોલીસ કર્મચારીઓ તો દૂરની વાત છે, તે એ જુગારનો જે અડ્ડો છે ત્યાં પણ બીજી વખત ન આવે, ત્યાં ન ફરકે તેવી કાર્યવાહી થાય તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે। ભાવનગરની વાત થઈ રહી છે। વેળાવદરના પોલીસ કર્મચારીઓ હતા અને તે આખો પોલીસનો જે કાફલો કે જે જુગારધામ પર એ દરોડા પાડવા ગયા અને ત્યાં જ તેમની પર જ હુમલો એ જુગાર રમતા શખ્સોએ કર્યો છે। આખરે કોણ કોણ તેમાં સામેલ છે, શક્યતા એવી પણ છે કે જેટલા પણ એ શખ્સો કે જ્યાં ઉપસ્થિત હતા એ તમામ લોકો કુખ્યાત હોય, હિસ્ટ્રી શીટર હોય, અલગ અલગ ગુનામાં તેમની સંડોવણી હોય તેવી અનેક શક્યતાઓ છે। પરંતુ હાલ જે પ્રાથમિક જે તપાસ ચાલી રહી છે તેમાં આગળ જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી થાય છે।